અંકલેશ્વર ખાતે અર્થતંત્રના નવા સુધારાઓ અને કરદાતાઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સેકન્ડ કમિશનરેટ હેઠળ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અંકલેશ્વર ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે GST 20 અને નવતર આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર અધિનિયમ 2025 વિષય પર એક વિસ્તૃત જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારના અગ્રણી કરદાતાઓ, વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો અને કર સલાહકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાગૃતિ અભિયાન બાદ અંકલેશ્વર સ્થિત CGST કચેરી ખાતે નવનિર્મિત GST નોંધણી સેવા કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ નવા કરદાતાઓ માટે નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. આ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે CGST વડોદરા સેકન્ડ કમિશનરેટ કમિશનર કર્મવીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા મહાનુભાવોએ બદલાતા સમય સાથે કર પ્રણાલીમાં આવતા ટેકનોલોજીકલ ફેરફાર અને પાલનની સરળતા વિશે વિશેષ ભાર મૂક્યો હતો. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે વિભાગનો હેતુ માત્ર કર ઉઘરાવવાનો જ નહીં, પરંતુ કરદાતા વિભાગ વચ્ચેના સંકલનને મજબૂત કરી સેવાકીય સુવિધાઓ વધારો કરવાનો પણ છે. GST 20 અને HSNS જેવા કાયદાઓ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્યના હિતમાં લેવાયેલ નિર્ણયોની વિસ્તૃત સમજૂતી આપી વેપારી આલમમાં પ્રવર્તતી મૂંઝવણને દૂર કરવાનો આ મંચ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નવીન પહેલ ખાસ કરીને નવા GST નોંધણી માટેની અરજીઓમાં સહાયતા, જરૂરી દસ્તાવેજોનું માર્ગદર્શન અને નોંધણી પ્રક્રિયા દરમિયાન આવતી તકનીકી સમસ્યાઓને ત્વરિત નિવારણ માટે માઇલસ્ટોન સાબિત થશે. CGST વડોદરા ઝોન દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે તમામ નાના અને મધ્યમ કદના વ્યવસાયીઓ તથા ઉભરતા ઉદ્યોગ સાહસિકો આ સેવા કેન્દ્રની સુવિધાઓનો મહત્તમ લાભ લે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર વ્યવસાયને ઔપચારિક માળખામાં જોડાઈ શકે. સ્થાનિક કરદાતાઓ અને ઉદ્યોગ મંડળોએ આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે આ પ્રકારના કેન્દ્રોથી વહીવટી બોજ ઘટશે અને વિભાગ સાથેનો સીધો સંવાદ વધવાથી પારદર્શિતા પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે, જે અંતે દેશના આર્થિક વિકાસને નવી પ્રગતિ પ્રદાન કરશે. आज अंकलेश्वर GST सेंट्रल ऑफिस में GST हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया. इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए, और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन, उचित मार्गदर्शन किया जाएगा. थैंक यू. आज रोज GST ऑफिस अंकलेश्वर GST आउटरीच प्रोग्राम હતો, જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમવીર સિંહ સર વડોદરાથી પધારેલા, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને GSTના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા. આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં BDMAના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી. એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો, જે એક પ્લેટફોર્મ ઉપર GST ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો. હું આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી GST डिपार्टमेंट નો ધન્યવાદ કરું છું. थैंक यू. नमस्कार. आज अंकलेश्वर में GST डिपार्टमेंट ने 2 कार्यक्रम रखे थे. बड़ौदा 2 के कमिश्नर करमवीर सर बड़ौदा से यहाँ पे आए थे. उन्होंने एक इनॉग्रेशन किया है. GST रजिस्ट्रेशन का जो हेल्प डेस्क है अंकलेश्वर में, उसका इनॉग्रेशन किया है. और दूसरा एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली GST 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और GST के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था. तो ये 2 कार्यक्रम आज बड़ौदा अंकलेश्वर के अंदर थे. थैंक यू.